હા રેડી મુકટ. તો સૌપ્રથમ છે ને આપણે દાદાને સિંદૂર લગાવી દઈએ. પ્રથમ આપણે સિંદૂર બનાવી દઈએ. જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોની અંદર. હું તમારો દોસ્ત જિમલભા માણે. કેમ છો દોસ્તો? મજામાં જશો? આજ તમે કહેશો કે તમારા ગ્રુપના મેમ્બર કોઈ દેખાતા નથી. તો ભાઈ આજે આપણે એકલાને બ્લોગ શૂટ કરવાનો છે. હું જઈ રહ્યો છું હનુમાન દાદાના મંદિરે. આજ પૂનમ પણ છે અને શુભ શનિવાર પણ છે. તો જવાનું છે હનુમાન દાદાના મંદિરે, જ્યાં હનુમાન દાદાના કપડાં એટલે કે જે હનુમાન દાદાના વાઘા કહેવાય તે આપણે બદલાવી હનુમાન દાદાને સિંદૂર લગાવવાનું છે. અને સૌપ્રથમ તો આપણે છે ને હનુમાન દાદા માટે કપડાની શોપિંગ કરતા આવીએ. હા રેડી મુકટ. આપણે બંડી કહે ને એ. હા સરસ. પછી આ એની વાત. વાહ ખૂબ સરસ. આ આવી રીતના આવશે તને સમજાય. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે. અને હવે મંદિરે હનુમાન દાદાની સાફ સફાઈ અહીં કરી નાખીએ અને હનુમાન દાદાના વસ્ત્ર પર લઈ આવ્યા છીએ. તો પહેલાં તો અહીંયા જો દીવો લાગી રહ્યો છે. અહીંયા આમ કંઈક છે હનુમાન દાદાની મૂર્તિ. તો સૌપ્રથમ આપણે છે ને સાફ સફાઈ કરી નાખીએ અને પછી હનુમાન દાદાને છોડો એટલે સિંદૂર લગાવીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. સરસ. ચેક કરો. આપણે દાદા માટે વાઘા સીવડાવ્યા છે હનુમાન દાદાના વસ્ત્ર. આવી રીતના કંઈક છે. પંચકલગી દાદાની પંચકલગી વાળો મુગટ. હા બહુ સરસ ડિઝાઇન સાથે. ભલે એમનો આપશે ને પ્રસાદી આપશે ને એમાં બાટી નહીં તો ઓલા હોય ને કીડીઓને હોય ને એટલે આજે પ્રસાદી તોડી લેશે ને એની. સરસ. તો સૌપ્રથમ છે ને આપણે દાદાને સિંદૂર લગાવી દઈએ. અમે કરો દસ બીજાસ. પ્રથમ આપણે સિંદૂર બનાવી દઈએ. જિંદગીની અંદરમાં છે ને ખબર નહીં કેવા કેવા આપણાથી પાપ થઈ જતા હોય. તો ગમે જે મંદિરમાં છે ને જોડાયેલું રહેવાય, દાદાની સેવા કરી શકીએ આપણે. ગમે તે મંદિરે તમે જેની સેવા કરી શકો. મંદિરે સાફ સફાઈ કરાય. મૂર્તિ ચમકાય જ ને.
જોઈએ જ છે ભાઈ તમારો પ્રશ્ન જોઈ ગયા છે દાદા હાલો પ્રસાદીની હા હા કરો બેન. તો ભાઈ હનુમાનજી મારા તૈયાર થઈ ગયા છે હવે કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો